નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી પવિત્ર તિથિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે આસ્થાનું કેન્દ્ર છે. એ દિવસ છે પોષી પૂનમ, જગત જનની માં અંબાનો પ્રાગટ્ય દિવસ, શાકભરી પૂર્ણિમા અને પવિત્ર સ્નાનનો મહિમા. આ એક જ દિવસમાં આટલા બધા વિશેષ યોગ કેમ? તો ચાલો મિત્રો જાણીએ આજે આપણે આ ખાસ વિડીયોમાં. મિત્રો, સૌથી પહેલું અને સૌથી મોટું મહત્ત્વ છે મા અંબાનો જન્મોત્સવ. પુરાણો મુજબ આજના દિવસ જ બનાસકાંઠાના આરાસુર પર્વત પર ગબ્બરના ગોખમાં મા આદ્યશક્તિ તેજપુંજ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ દિવસે અંબાજી મંદિરમાં દિવાળી જેવો માહોલ હોય છે. હાથીની અંબાડી પર માતાજીની ભવ્ય પાલખી યાત્રા અને લાખો ભક્તોનો મેળાવડો જોવા જેવો હોય છે. જો તમે ક્યારેય આ દિવસે અંબાજી ગયા હોય તો અનુભવ કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો. તો મિત્રો, શું તમે જાણો છો કે પોષી પૂનમને શાકંભરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે? પૌરાણિક કથા મુજબ જ્યારે પૃથ્વી પર 100 વર્ષ સુધી ભયંકર દુકાળ પડ્યો અને અન્ય જળ ખૂટી ગયા ત્યારે માતાજીએ શાકંભરી દેવી રૂપનું ધારણ કર્યું હતું. તેમના શરીરમાંથી શાકભાજી અને ફળો ઉત્પન્ન થયા, જેનાથી સૃષ્ટિનું પાલન થયું. એટલે જ આજે મંદિરોમાં માતાજીને વિવિધ શાકભાજીના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ પોષી પૂનમ એટલે પવિત્ર સ્નાનનો દિવસ. ઉત્તર ભારતના પ્રયાગરાજમાં આજથી જ આ માદ મેળો શરૂ થાય છે. ગંગા યમુના સંગમમાં સ્નાન કરવું અને દાન કરવું એ મોક્ષના દ્વાર ખોલવા સમાન માનવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે પણ શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવી પુણ્ય કમાય છે. આ ઉપરાંત દરેક ઘરમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન થાય છે. તો જૈન ધર્મમાં પણ પોષી પૂનમનું ખાસ મહત્ત્વ છે. પાલીતાણા અને શંખેશ્વર જેવા તીર્થધામોમાં આ દિવસે હજારો ભક્તો તપ અને આરાધના માટે ઉમટી પડે છે. તો મિત્રો, ભક્તિ, શક્તિ અને પ્રકૃતિનો આ સંગમ એટલે પોષી પૂનમ. આશા છે કે તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય. તો જો મિત્રો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો.